તો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। ત્યારે સાણંદમાં રાજ્યની સૌથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદમાં પ્રથમવાર ભીમોત્સવની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી રહી છે। હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી યોજવામાં આવી। રાત્રે 7 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ભવ્ય ભીમ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 68 ગામો તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં આ રેલી ફરશે। 7 કિલોમીટર લાંબી રેલીમાં 7000થી વધુ લોકો જોડાયા છે। આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકર પણ તેમાં હાજર રહ્યા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, ઠેર ઠેર તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સાણંદ ખાતે ભવ્ય આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 7 કિલોમીટર લાંબી આ આખી રેલી રહેશે, જેમાં જોઈ શકાય છે કે હાથીની અંબાડી પર બાબા સાહેબ અને જે સંવિધાન સાથે શહેરમાં આખી મહારેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકો સાથે પણ વાતચીત કરીશું, તેમનું શું કહેવું છે। આજે બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ છે, ઉજવણીનું આયોજન હાથીની અંબાડી પર ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો? આજે 134મી જન્મજયંતિમાં જે સરકારનું સંવિધાન, જે સરકારી પુસ્તક છે સંવિધાન, આજે બાબા સાહેબને ફોટા સાથે અંબાડીમાં સારી નગર યાત્રામાં એક સરસ અમે મેસેજ આપવા માટે જ આજનું આયોજન આટલું બધી જ્ઞાતિઓ સાથે કરેલ છે। રેલીમાં ઓછામાં ઓછા 10 થી 15,000 લોકો જોડાશે અને આ રેલી મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ સુધી જશે, ત્યાંથી ફૂલહાર કરી અને પરત થશે અને અમારા જેટલા પણ એરિયા છે તમામ એરિયામાં ભરશે। અમારા દલિત સમાજે આયોજન કરેલું કે આપણે હાથીની પર અંબાડી સંવિધાન લઈને જઈએ તો આપણને બહુ કોઈ આટલા બધા બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂક્યું ત્યાં સુધી આવું સંવિધાન માટે કર્યું નહોતું, એટલે આયોજન કર્યું છે। હાથીની અંબાડી ઉપર આખી આ મહારેલી શું સંદેશો? સંદેશો એ જ છે કે બાબા સાહેબનું પહેલે અમારું ચિહ્ન હાથી જ છે, એટલે હાથી પર રેલી કાઢવાનો અમારો પ્રયાસ છે। અમદાવાદ ગ્રામ્યના જે સાણંદ ખાતે યોજાઈ છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને મહારેલીમાં જોડાયા છે। કેમેરા પર્સન મનીષ માણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, સાણંદ।